I don't know, will you please explain? કે મામાના ઘરે ચકલીઓ ગઈ છે તો બાકીના દિવસોમાં ક્યાં ગઈ છે? વેકેશનમાં ગઈ હોય તો બાકીના દિવસોનું શું? આવી વાત દેવાંગી અને શુભાંગી વચ્ચે થતી હતી. તે શુભાંગીએ કહ્યું કે બાકીના દિવસોની એ શું વાત છે? ચકલીઓ ક્યાં જાય છે, ગઈ છે, મને ખબર નથી. તમે મને સમજાવશો? Devangi said, they have left us because we have destroyed their homes. એ બધી આપણને મૂકીને જતી રહી છે કારણ કે આપણે એમના હોમ, ઘર અથવા રહેઠાણ એટલે કે માળાઓ, એ જ્યાં માળા બાંધી શકે એ જગ્યાનો નાશ કરી દીધો છે. ડિસ્ટ્રોય મીન્સ નાશ કરવો. કે ચકલીઓ છે, પક્ષી છે, એ આપણને છોડીને જતા રહ્યા છે કારણ કે આપણે માળો બાંધી શકે એવી એમની જગ્યાઓનો નાશ કરી દીધો છે. શુભાંગી said, how? I haven't done that mischief. Mischief એટલે તોફાન, દુષ્કૃત્ય. મેં તો એવું કૃત્ય કર્યું નથી. Devangi said, no sweetheart. Actually we have designed our houses in such a way that the birds cannot enter into the house. કે ના વાલી, એવું નથી. Actually we have designed our houses in such a way, ખરેખર તો આપણે આપણા મકાનની ડિઝાઇન, જે રચના છે એ એવી કરી છે કે they cannot enter into the house, પક્ષીઓ આપણા ઘરમાં પ્રવેશી શકે નહીં. We do not allow them to nest in our premises. Premises એટલે મકાન, કે આપણા બહુમાળી જે મકાનો છે એમાં એ પ્રવેશી શકે નહીં. આપણે આપણા મકાનની રચના જ એવી કરી છે કે એ આપણા મકાનમાં પ્રવેશી શકે નહીં. આપણે એને આપણા બહુમાળી મકાનોમાં પ્રવેશવા દેતા પણ નથી. They feel safe living with us. ચકલીઓને આપણી સાથે રહેવું સલામતી ભર્યું લાગે છે. That's why we call them house sparrow. તેથી આપણે એને ઘર ચકલી, હાઉસ સ્પેરો તરીકે ઓળખીએ છીએ. પહેલાના સમયના મકાનની જે બાંધણી હતી તે નળિયાવાળા ઘર હોય, આગળ ઓસરી હોય, ફળિયું હોય, ખુલ્લું હોય, વૃક્ષો હોય તો પક્ષી પોતાનો માળો બાંધી શકે. પણ હવે આપણા જે આ બહુમાળી મકાનોની રચના એવી થઈ ગઈ છે કે એમાં પક્ષીઓ પોતાનો માળો બાંધી શકે નહીં. આપણે પક્ષીઓને અંદર એટલે કે ઘરમાં પ્રવેશવા દેતા પણ નથી. Subhangi said, well, I want them back and I am sure my friends will also help me. શુભાંગીએ કહ્યું, સારું, પણ હું આ પક્ષીઓને પાછા લાવવા માંગુ છું અને મારા મિત્રો પણ મને આ કાર્યમાં મદદ કરશે. દેવાંગી said, okay, you can prepare sparrow nest with the help of cardboard boxes. પૂઠાના ખોખામાંથી એટલે કે પૂઠાના ખોખા, આમ જે કાર્ડબોર્ડ મીન્સ જાડા પૂઠા હોય, ખોખા હોય, એની મદદથી પક્ષી એટલે કે ચકલીઓનો માળો તું તૈયાર કરી શકે. Do not feed birds ગાંઠિયાસ. પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા નહીં. as કારણ કે it is very harmful to their stomach. એમના જઠરને એ નુકસાન પહોંચાડે છે. એના પેટના અવયવો છે એકદમ નાજુક છે અને ગાંઠિયામાં જે પદાર્થો રહેલા છે એ એના પેટને નુકસાન પહોંચાડે છે, એટલે પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા નહીં. Put some grains like rice, millet, etc. અનાજના દાણા એટલે કે જુવાર, બાજરી વગેરે જે હોય દાણા એને મૂકવા. and water in a dish, અને એક ડિશમાં પાણી મૂકવું. They will surely come to play with you. તો ચોક્કસ પક્ષીઓ તમારી પાસે રમવા માટે આવશે. Then you and your friends can sing a song. પછી તમે અને તમારા મિત્રો આ ગીત ગાઈ શકો એટલે કે ગાઈ શકશો. મિત્રો તમે પણ બાળકો નાના હશો ત્યારે આ ગીત ગાયું જ હશે. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. તો આ ગીત માત્ર એક પક્ષી હાઉસ સ્પેરોનું મહત્વ સમજાવવા માટે છે કે આપણે આ પક્ષીઓને બચાવવા માટે, આપણાથી દૂર જતા અને રોકવા માટે
પૂઠાના માંથી આપણે એના માળા બનાવવા જોઈએ, પક્ષીઓને અનાજના દાણા અને પાણી આપવું જોઈએ, જેથી કરીને આ હાઉસ સ્પેરો છે એ ફરીથી આપણા આંગણામાં આવશે. શુભાંગી said one more question દીદી. શુભાંગીએ કહ્યું, દીદી હજી એક વધુ પ્રશ્ન. દેવાંગી said oh sure. શુભાંગી said please tell me about migratory birds. હવે મને સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે અન્ય પ્રદેશોમાંથી આપણા પ્રદેશોમાં જે પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે એવા પક્ષીઓ વિશે વાત કરશો. દેવાંગી said well Subhu, every year દર વર્ષે we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. હા સુભુ, દર વર્ષે આપણે ત્યાં યુરોપ, સાઇબિરિયા અને અન્ય ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ આપણા મહેમાન બનીને આવે છે. બર્ડ્સ લાઇક પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝીપેસ્ટર્સ ટ્રાવેલ thousands of kilometers to fly to India. પક્ષીઓ જેવા કે પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ, વિવિધ બતક એન્ડ રોઝીપેસ્ટર્સ હજારો કિલોમીટરનો પ્રવાસ કરી અને ભારતમાં આવી પહોંચે છે. શુભાંગી said રોઝીપેસ્ટર, this name sounds sweet, what is that? શુભાંગીએ કહ્યું, રોઝીપેસ્ટર, આ નામ તો એકદમ સુંદર છે. what is that? એ વળી કયું પક્ષી છે? દેવાંગી said it is a bird like our मैना. એ આપણી मैना જેવું જ એક પક્ષી છે. રોઝીપેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. ગુજરાતીમાં આ રોઝીપેસ્ટરને વૈયા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. એનો રંગ ઝાંખો મરૂન અને પિંક ગુલાબી જેવો છે. શુભાંગી said it is the same one I see during winter flying in the flock. શુભાંગીએ કહ્યું, it is the same, આ તો એ જ પક્ષી છે કે જેને હું શિયાળા દરમિયાન ટોળામાં ઉડતું જોઉં છું. ફ્લોક મીન્સ પક્ષીઓનું ટોળું. કે આ તો એ જ પક્ષી છે કે જે શિયાળા દરમિયાન ટોળામાં ઉડતું હોય છે. દેવાંગી said good observation. દેવાંગીએ કહ્યું, સરસ અવલોકન છે તારું. This bird arrives in India in June, July from Europe and returns in March, April. This bird arrives in India in June, July from Europe and returns in March, April. આ પક્ષી યુરોપથી જૂન જુલાઈમાં ભારત આવી પહોંચે છે અને માર્ચ એપ્રિલમાં એ પાછું ફરે છે. શુભાંગી said how do they travel without any map? કોઈ પણ જાતના નકશા વગર આ પક્ષીઓ કઈ રીતે પ્રવાસ કરી શકે છે? દેવાંગી said they take help of the sun to find their way. પક્ષીઓ પોતાનો માર્ગ શોધવા માટે સૂર્યની મદદ લે છે. while they come they travel in the early morning and during return migration they fly in the evening. આવતી વખતે એટલે કે ઇન્ડિયા જ્યારે આવી પહોંચે છે ત્યારે આવતી વખતે તે વહેલી સવારે એમની યાત્રા શરૂ કરે છે અને પાછા ફરતી વખતે ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન દે ફ્લાય ઇન ધ ઇવનિંગ. સાંજે એમનું ઉડ્ડયન શરૂ કરે છે. એ સૂર્યની મદદ વડે એ એમનો માર્ગ શોધે છે. ઇન્ડિયા આવવું હોય ત્યારે વહેલી સવારે ઉડ્ડયન શરૂ કરે છે અને ઇન્ડિયાથી પાછું એમના પ્રદેશમાં પહોંચવું હોય તો એ સાંજે ઉડ્ડયન શરૂ કરે છે. શુભાંગી said do they all use the same pattern for migration? શું બધા જ પક્ષી એક જ પ્રકારની આ સ્થળાંતર કરવા માટેની પદ્ધતિને અનુસરે છે? એટલે કે એમની એક જ સરખી પેટર્ન છે? દેવાંગી said of course not. નહીં, migratory birds fly in different patterns. સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ જુદી જુદી રીતે જુદી જુદી પદ્ધતિથી ઉડ્ડયન કરે છે. દેવાંગી said
Birds like cranes, ducks and geese fly in a formation of V shape. ક્રેન, ડક્સ અને ગીઝ એટલે કે ગુઝનું બહુવચન છે ગીઝ, હંસો, એ વી શેપમાં ઉડ્ડયન કરે છે. એટલે કે જ્યારે આકાશમાં ઉડતા હોય ત્યારે પક્ષીઓ વી શેપમાં ઉડ્ડયન કરતા હોય છે. Certain ducks, warblers and flycatchers travel in groups. કેટલાક બતક, વોર્બલર્સ અને ફ્લાયકેચર્સ એ ટોળામાં, ગ્રુપમાં ઉડ્ડયન કરતા હોય છે. સ્થળાંતર કરતા પક્ષીઓ વિશે વાત કરી તો સ્થળાંતર કરતા પક્ષીઓ છે એ હેમાળો ગાળવા માટે એટલે કે અત્યંત ઠંડા પ્રદેશોમાં આપણા ભારતમાં આવી પહોંચે છે. એ એમનો માર્ગ કઈ રીતે શોધે છે તો કે સૂર્યપ્રકાશની મદદ વડે એમનો માર્ગ શોધે છે. જ્યારે ઇન્ડિયા આવવું હોય ત્યારે વહેલી સવારે ઉડ્ડયન કરે છે અને એને પરત ફરવું હોય એટલે કે પરત જવું હોય ત્યારે એ સાંજે ઉડ્ડયન શરૂ કરે છે. બધા જ પક્ષીઓ છે એ એક જ પદ્ધતિથી ઉડતા હોતા નથી, સ્થળાંતર કરતા હોતા નથી, પણ ડક્સ, ક્રેન્સ, ગીઝ આ બધા વી શેપમાં ઉડ્ડયન કરતા હોય છે. જ્યારે સર્ટેન ડક્સ, વોર્બલર્સ અને ફ્લાયકેચર્સ છે એ ગ્રુપમાં, સમૂહમાં ઉડતા હોય છે. શુભાંગી said, "Oh God, how can I remember all the details?" કે ભગવાન આ બધી વાતો હું વિગત માહિતી કઈ રીતે યાદ રાખી શકું? દેવાંગી said, "That's easy." સાવ સરળ છે. Remember these steps while birding. પક્ષી નિહાળતી વખતે તારે આ સ્ટેપ્સ યાદ રાખવાના. નંબર 1, see the color of the bird. પક્ષીનો કલર જુઓ. Observe its size. એના કદનું અવલોકન કરો. નંબર 3, notice the shape and length of the bill and tail. એની ચાંચની લંબાઈ અને પૂંછડીની લંબાઈ, એનો આકાર, આ બધાને નોટિસ કરો, નોંધ કરો, ધ્યાને લ્યો. નંબર 4, place of sight like perch. perch એટલે સીટ, બેસવાની જગ્યા. on a tree or wire. એની બેસવાની જગ્યાને નિહાળો, ક્યાં બેસે છે? એ વૃક્ષ પર કે વાયર પર. in water body, જળાશયમાં. open ground, ખુલ્લા મેદાનમાં. grassland or sky, એ પછી જમીન પર ઘાસના મેદાન પર બેઠું હોય કે પછી સ્કાય, આકાશમાં હોય તો એની જે બેસવા માટેની પદ્ધતિ છે, સીટ છે, ક્યાં બેઠું છે? વૃક્ષ પર બેઠું છે, વાયર તાર પર બેઠું છે, મેદાન પર બેઠું છે, જળાશયમાં છે, એ જુઓ તમે. અપાર્ટ ફ્રોમ ધીસ, આ ઉપરાંત ટિપ્સ યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ ટુ ધેટ બર્ડ whose nature or any characteristic matches with the friend. અથવા તો તમારા કોઈ મિત્ર કે જેનામાં આવા કોઈક લક્ષણો હોય તો એ મિત્રને પણ એ પક્ષીનું નામ આપો. જેમ કે સુંદર અવાજ હોય તો આપણે કોકિલા કહીએ, કર્કશ અવાજ હોય તો કાગડો કહીએ. એમ સતત બોલ બોલ કરતું હોય તો આપણે એને કાબર કહીએ. તો એવા આવા તમારા મિત્ર જે હોય કે જેમનો નેચર પક્ષીની સાથે મેચ થતો હોય તો એને પણ તમે એવું નામ આપી શકો. Subhangi said, "That's true. Thank you, Didi, for introducing me to the colorful world of birds." શુભાંગી દેવાંગીનો આભાર માને છે કે દીદી આ સુંદર રંગબેરંગી પક્ષી વિશ્વ વિશે મને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દેવાંગી said, "Yes, my brain fever bird." મિત્રા said, "What is that?" કે આ brain fever bird વળી કયું પક્ષી? શુભાંગી said, "A bird like Subhangi." Subhu, search about this bird. શુભાંગી જેવું સતત કે બર્ડ ફીવર બર્ડ, પેલું બ્રેન ફીવર બર્ડ મતલબ કે સતત જાણવા માટેની ઇંતજારી ધરાવતું ચુલબુલ પક્ષી. તો શુભાંગી આ પક્ષી માટે વિશે તું શોધ કર, તપાસ કર. મિત્રા said, "Remember Subhu, we need birds on the earth." પૃથ્વી પર આપણને પક્ષીઓની જરૂર છે કારણ કે they eat up insects harmful to our crops. એ આપણા કિંમતી પાકને બચાવવા માટે નુકસાનકારક જંતુઓને ખાય છે. પક્ષીઓ છે ખેતરમાં પાક હોય ત્યારે એમાં જે ઝીણી જીવાત, ઈયળો જે કાંઈ હોય એ બધું નુકસાન કરતા જીવજંતુઓને પક્ષીઓ ખાય છે. એટલે આપણને પૃથ્વી પર આ પક્ષીઓની જરૂર છે. They are also helpful
સ્પ્રેડિંગ ઓફ સીડ્સ, આ ઉપરાંત એ સીડ એટલે કે બીજ, બિયારણ એ ફેલાવવા માટે પણ મદદ કરતા છે. એટલે કે પક્ષી છે એ એમની ચરક દ્વારા બીજ જ્યાં ત્યાં વેરતા હોય છે અને એના પરિણામે જંગલ જેવા વૃક્ષો એટલે કે વૃક્ષો ઉગે છે. તો પક્ષીઓ છે વૃક્ષો બીજ ફેલાવવા માટે પણ ઉપયોગી છે. They entertain us with their sweet calls. એમના મધુર સાદ દ્વારા એ આપણું મનોરંજન પણ કરે છે. Take care of birds. તો આ પક્ષીઓની કાળજી રાખો. They are the true indicators of a healthy environment. તંદુરસ્ત પર્યાવરણ માટેના એ એક ખરા સાચા ઇન્ડિકેટર્સ એટલે કે સૂચક, દિશા સૂચક છે. શુભાંગી said thank you દીદી. શુભાંગી કહે દીદી આપનો આભાર. તો સ્ટુડન્ટ્સ, આ યુનિટમાં આપણે જુદા જુદા ફેધર બર્ડ્સ વિશે વાત કરી. તમારે દરેક બર્ડ વિશે શોર્ટ નોટ તૈયાર કરવાની છે અને પેરેગ્રાફ રાઇટિંગ માટે પણ મેં તમને શરૂઆતમાં વાત કરી એ રીતે આપણે માય ફેધર ફ્રેન્ડ અથવા ધ પીકો, ધ સ્પેરો, ધ પેરોટ આવા પેરેગ્રાફ તૈયાર કરવાના રહેશે.